ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય હિન્દી, જેમાં વિભાગ સી વ્યાકરણ 20 માર્ક્સનો છે અને 20 માર્ક્સના વ્યાકરણમાં બીજો ટોપિક તમને પૂછાય છે વિલોમ શબ્દ, જે તમારા પેપરના પ્રશ્ન ક્રમાંક 31 થી 32 ના પ્રશ્ન ક્રમાંક છે. અને એ બે પ્રશ્નો આ રીતે પૂછાવાના છે, જેમાં તમને બે શબ્દો આપેલા હશે અને બે શબ્દોના સામે તમારે વિલોમ શબ્દ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. અને 31મો પ્રશ્ન કમ્પલસરી છે. 32મા પ્રશ્નની અથવામાં પાછો બીજો શબ્દ તમને આપવામાં આવે છે. એમાં તમારે આ ન આવે તો આ પણ લખી શકો, આ ન આવે તો આ લખી શકો. આ રીતના બે શબ્દો લખો સાચા તો બે તમને માર્કમાં લખાતા છે. તો જોઈએ વિભાગ સી વ્યાકરણ વિલોમ શબ્દ 31-32. આવી રીતના સૂચના આપેલી હશે. નિમ્નલિખિત શબ્દો કે વિલોમ શબ્દ લખીએ. વિલોમ એટલે વિરુદ્ધાર્થી શબ્દ. હવે જોઈએ દાખલા તરીકે 31મો પ્રશ્ન તમને પૂછાણો છે વિધવા, તો એનો અર્થ થાય સધવા, એટલે કે એનો વિરુદ્ધાર્થી શબ્દ થાય સધવા. હવે બીજો તમને શબ્દ પેપરમાં પૂછાણો છે દુર્દશા, તો એનો તમે સામે લખી શકો સુદશા. અથવા આ જો ન આવે તો સંયત, તો અહીંયા તમે અસંયત લખી શકો. આ રીતે એના વિરુદ્ધાર્થી શબ્દ લખી શકો અને 2 માર્ક મેળવી શકો. મોટે ભાગે વિરુદ્ધાર્થી શબ્દ બહુ સહેલા હોય છે, કંઈ અઘરું હોતું નથી. અ કે સ કે પ કે એવા અક્ષરો લગાડવાથી વિરુદ્ધાર્થી શબ્દ બની જતા હોય છે. તો આવું એ યાદ રાખવું. દાખલા તરીકે આય, તો અહીંયા એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે યય. આ એટલે આવક, ય એટલે ખર્ચ. આશીર્વાદ, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે શાપ. અને અથવા આનો આવે તો મંદ, મંદ એટલે ધીમું, અને એનો વિરુદ્ધાર્થી શબ્દ થાય તીવ્ર. તો આ રીતના તમે વિરુદ્ધાર્થી શબ્દો પણ એ બરાબર યાદ કરી લેજો. આપણા પાઠ્યપુસ્તકના શબ્દાર્થ પદ્ય ગદ્યની પાછળ આપેલા એમાંથી પણ તમને શબ્દો મળી રહેશે. એ સિવાય હું તમને એક PDF બનાવી અને મોકલીશ વિરુદ્ધાર્થી શબ્દોની. તો એ વિરુદ્ધાર્થી શબ્દોની PDF માંથી તમારા બીજું પ્રકરણ તમારા વ્યાકરણ બુકમાં વિલોમ શબ્દ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દનું લખી લેજો અને એ વિરુદ્ધાર્થી શબ્દો બરાબર લખી વાંચી તૈયાર કરી લેજો. ઓલ ધ બેસ્ટ.